વિદ્યાર્થી મિત્રો, રિમાઇન્ડ ક્લાસિક ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા આપણે મળ્યા છીએ એક નવા વિડિયો સાથે, નવી ઉર્જા સાથે. તો આંકડા શાસ્ત્રની અંદર વિષય ગણિત ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 13. ગયા વખતે આપણે ભણ્યા હતા કે જે વસ્તુમાં ખૂટતી આવૃત્તિ હતી એ ખૂટતી આવૃત્તિ વિશે આપણે દાખલો ગણ્યા હતા અને એમાં પણ આપણે શું શોધ્યું હતું કે મધ્યસ્થ આધારિત એના એક્ઝામ્પલનો ઉપયોગ આપણે કર્યો હતો. તો આ બધા વિડિયો જે અત્યાર સુધી આપણે મૂક્યા છે, આ વિડિયો તમને ગમ્યા પણ હશે, તમે જોયા પણ હશે અને વધુમાં વધુ લોકો સુધી તમે શેર પણ કર્યા હશે. તો હવે આ નવા વિડિયો સાથે આપણે મળ્યા છીએ, તો આ પણ વિડિયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો એક્ઝામ્પલ એક લઈને આવ્યો છું કે 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિની એક પોલિસી આપવામાં આવે તો એના પરથી તમારે શું શોધવાનું છે? તો કે મધ્યસ્થ ઉંમર શોધવાની છે. હવે અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એની અંદર તમને વર્ગો તૈયાર આપેલા હતા. અત્યાર સુધીના તમે જે દાખલા ગણ્યા એની અંદર વર્ગો શું હતા? તો કે તૈયાર હતા. હવે આની અંદર જે વર્ગો આપેલા છે ઈ વર્ગોમાં તમને શું આપેલું છે? તો કે થી ઓછી એવા પ્રકારની રકમ હશે. અને અહીંયા જે રકમ છે એ 20 છે, 25, 30, 35, 40, 45, 50, 55, 60. તો આ તમને થી ઓછી એવી આવૃત્તિ આપી, એટલે આનો મતલબ એવો થાય કે 20 થી ઓછી, આનો મતલબ એવો થાય 25 થી ઓછી. તો આના માટે આપણે શું કરવું પડે? તો કે આપણને વર્ગો તૈયાર આપેલા નથી, તેના માટે થઈને આપણે વર્ગો શું કરવા પડશે? બનાવવા પડશે. તો આ જે વર્ગો બનાવવાના છે ઈ વર્ગો આપણે કેવી રીતે બનાવીશું? તો ઈ વર્ગો વિશે તમારે માહિતી મેળવવાની છે. તો જ્યારે તમને 20 થી ઓછી કીધું છે તો અહીંયા તમે ગેપ જોશો કે 20 પછી સીધું 25 છે, 25 પછી સીધું 30 છે, 30 પછી 35 છે. એટલે આ બધાય વચ્ચેનો જે ગેપ છે ઈ 5 5 નો ગેપ છે. તો આ 5 નો ગેપ હોય તો આપણે વર્ગો પણ એવા જ બનાવવા પડે કે જેમાં 5 નો ગેપ હોય. તો હવે તમને આઈડિયા આવશે કે 20 થી ઓછી એટલે 20 પહેલા આપણે કેટલી વર્ગ લંબાઈ જવાનું છે? તો કે 5. તો આપણે 20 પહેલા 5 વર્ગ લંબાઈ જઈએ એટલે કેટલા થાય? તો કે 15 થી 20 પહેલો વર્ગ મળી જાય. તો પહેલો વર્ગ મળી ગયો એના પછી બીજો વર્ગ મળી જાય તો કે 20 થી 25, 25 થી 30. તો હવે તમે જોશો કે આની અંદર જે ગેપ તમને જોવા મળે છે તો કે 15 થી 20, 20 થી 25 અને કેટલાનો ગેપ આવે છે? 5 નો. તો આપણે જે વર્ગો બનાવીએ છીએ બધા જ વર્ગો આવી રીતે બનશે. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. તો આ આપણે શું બનાવ્યું? તો કે જે વર્ગો આપેલા નહોતા એની ઉપરથી આપણે વર્ગો બનાવ્યા. અત્યાર સુધી તમને વર્ગો તૈયાર આપેલા હતા, આ આપણે વર્ગો જાતે બનાવ્યા. એટલે હવે તમારી રકમ આ થઈ. તો કે 15 થી 20, 20 થી 25, 25 થી 30. આ જે ખાનામાં આપેલું છે બધી તમારી શું છે? તો કે વર્ગો આપેલા છે. હવે તમને જે વસ્તુ બીજી આપેલી છે ઈ તમને સીધી આવૃત્તિ આપેલી નહીં હોય. શું નહીં આપેલું હોય? તો કે આની અંદર તમને આવૃત્તિ આપેલી નહીં હોય. તો એની મદદથી તમને શું આપેલું છે? તો કે બાજુમાં જે સંખ્યા આપેલી છે ઈ સંચય આવૃત્તિ આપેલી છે. તો સંચય આવૃત્તિ આપણે લખી દઈએ કેટલી આપેલી છે. સંચય આવૃત્તિ તમને આપેલી છે 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100.
તો અત્યાર સુધી જે આપણે મેળવતા હતા એની અંદર તમને શું આપેલું હતું કે પેલા વર્ગો આપેલા હતા, અહીંયા બાજુમાં આવૃત્તિ આપેલી હતી અને આવૃત્તિ ઉપરથી આપણે CF મેળવતા હતા. તો CF માં શેની જરૂર પડે તો કે જ્યારે મધ્યસ્થ તમને પૂછ્યો હોય ત્યારે મધ્યસ્થમાં તમારે સંચય આવૃત્તિની જરૂર પડે. એટલે હંમેશા તમારે યાદ રાખવાનું કે થી ઓછી એટલે કે જ્યારે તમને વર્ગો આપેલા ન હોય ત્યારે વર્ગો તમારે જાતે બનાવવા પડે અને જેમાં વર્ગો જાતે બનાવવા પડતા હોય એમાં તમને સીધી સંચય આવૃત્તિ આપેલી હોય એટલે એની પરથી તમારે શું મેળવવાનું થાય આવૃત્તિ મેળવવાનું થાય. તો હવે આની આવૃત્તિ મેળવવી હોય તો કેવી રીતે મેળવાય તો અહીંયા તમને આપેલું છે થી ઓછી એટલે પહેલી આવૃત્તિ એમનો આવશે. બીજી આવૃત્તિ જ્યારે તમે લખો છો ત્યારે તમારે શું કરવાનું તો કે 6 - 2 એટલે બીજી આવૃત્તિ કેટલી થાય 4 થશે. એવી જ રીતના 24 - કેટલા થશે 6 થશે. 24 - 6 કરો એટલે કેટલી આવૃત્તિ મળશે 18 મળશે. 45 - 24 કરો એટલે કેટલા થાય તો કે 21 થશે. 78 - 45 કરશો તો કેટલા થશે તો કે 3 33 થશે. 89 માંથી 78 તમે બાદ કરશો એટલે કેટલા મળશે તો કે 1 અને 1 11 મળશે. 92 માંથી 89 બાદ કરશો તો કેટલા વધશે તો કે 3. 98 માંથી 92 બાદ કરશો એટલે 6 અને 100 માંથી 98 બાદ કરશો એટલે 2. તો આ જે તમને આવૃત્તિનો સરવાળો મળ્યો ઈ આવૃત્તિના સરવાળો n બરાબર શું થશે 100 થશે. બરાબર. અહીંયા જે આવૃત્તિ આપેલી હોય કે સંચય આવૃત્તિનો જે તમને છેલ્લો સરવાળો મળ્યો હોય ઈ જ તમારો કુલ આવૃત્તિનો સરવાળો થાય. બરાબર. તો આ બંનેનો સરવાળો કેવો થશે સરખો થશે. હવે આપણે શોધવાનું છે આપણને રકમમાં કીધું છે મધ્યસ્થ ઉંમર શોધવાની છે. તો મધ્યસ્થ ઉંમર શોધવાની હોય તો m નું સૂત્ર થાય l + n/2 - cf છેદમાં f એને ગુણ્યા h. આ છે તમારું મધ્યસ્થનું સૂત્ર. હવે તમારે પહેલી જરૂર પડશે તો કે આપણે પહેલી વસ્તુની જરૂર પડશે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. તો ઈ મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે શું કરવું પડે તો કે પહેલી વસ્તુ તમારે કરવી પડે n/2. n/2 કેટલા થાય તો કે n/2 n બરાબર આપેલા છે 100 અને 100 / 2 કરો એટલે કેટલા મળે 50. હવે આ તમે 50 મળ્યા તો તમારે ક્યાં જોવાનું તો કે સંચય આવૃત્તિમાં જોવાનું. મધ્યસ્થ આપણે યાદ કરીએ કે મધ્યસ્થમાં આપણે શું કરતા તો કે સંચય આવૃત્તિની અંદર એવા વર્ગની અંદર જોતા કે અહીંયા જે જવાબ આવ્યો હોય એના કરતા 50 હોય અથવા તો 50 થી વધુ હોય એવો આપણે વર્ગ પસંદ કરવાનો. એટલે અહીંયા તમે જોતા જાઓ એટલે અહીંયા તમને આપ્યા છે 45 પણ 45 કરતા મોટું એટલે કે અહીંયા જે જવાબ છે એ કેટલો છે 50. તો 50 થી મોટી સંખ્યા એટલે કઈ આવશે 78 આવશે. એટલે આ તમારો શું થઈ ગયો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. બરાબર. તો મધ્યસ્થ વર્ગમાં તમારે શું મળશે તો કે એક અધઃ સીમા મળશે. અધઃ સીમા તમારી કેટલી થાય તો કે l બરાબર 35 થાય. l બરાબર 35 થાય. n/2 તમને મળી ગયા 50. તમારે શોધવાનું cf. cf ક્યાં મળે તો કે જે તમે મધ્યસ્થ વર્ગ પસંદ કર્યો છે એના ઉપરની સંચય આવૃત્તિ એટલે cf બરાબર શું થાય તો કે 45. પછી આવે છે f. f એટલે આવૃત્તિ. તો f શોધવા માટે f બરાબર શું કરવાનું તો કે જે મધ્યસ્થ વર્ગ તમે પસંદ કર્યો છે એની અંદર જે આવૃત્તિ આપેલી છે ઈ આવૃત્તિ કેટલી આપી છે 33. તો f બરાબર 33 થાય અને h બરાબર ગેપ કેટલાનો છે વર્ગ લંબાઈ તો 15 થી 20 20 થી 25 એટલે ગેપ કેટલાનો આવશે 5 નો ગેપ આવશે. તો જે વસ્તુની જરૂર હતી એ બધી જ વસ્તુ આપણે મેળવી લીધી. તો આપણે મધ્યસ્થની અંદર કિંમત મૂકીએ l બરાબર કેટલા આપ્યા તો કે
35 વત્તા n/2 એટલે 50 માઈનસ cf એટલે કેટલા થાય 45 છેદમાં f બરાબર કેટલા થાય તો કે 33 એને ગુણ્યા h એટલે 5 જે આપણે કિંમત મૂકવાની હતી બધી મૂકી દીધી છે હવે ફક્ત આનું સાદુરૂપ આપવાનું કે m બરાબર 35 વત્તા 5 ના છેદમાં 33 એને ગુણ્યા 5 આનો તમે જ્યારે m બરાબર 35 વત્તા 25 ના છેદમાં 33 આપણે શું કર્યું અંશનો ગુણાકાર અંશ સાથે થાય એટલે 5 ગુણ્યા 5 કેટલા થાય 25 છેદમાં 33 આવશે તો હવે આ બે નો ભાગાકાર કરવાનો કે 25 ભાગ્યા 33 કરીએ તો અંદર 25 આવશે બહાર 33 આવશે હવે અહીંયા તમે જોશો એટલે ભાગ નહીં ચાલે ભાગ નો ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય તો અહીંયા તમારે શૂન્ય લેવી પડે તો 33 નો ઘડિયો ક્યાં સુધી બોલીએ તો કે 33 ગુણ્યા 7 કરીએ તો 7 તેરી 21 વધી પડી 2 21 ને 2 23 એટલે 231 થાય તો 33 સત્તા 231 અહીંયા તમે બાદબાકી કરો એટલે 10 માંથી 1 જાય એટલે 9 અહીંયા આવશે 4 4 માંથી 3 જાય તો 1 વધ્યા કેટલા તો કે 19 હવે અહીંયા તમે પોઈન્ટ મૂકેલો છે એટલે અહીંયા 0 લઈ શકાય તો હવે તમે કેટલા વડે ભાગ ચાલશે તો કે 33 ગુણ્યા 4 કરીએ 4 તેરી 12 વધી 1 12 ને 1 13 એટલે 132 થાય 33 પંચા જોઈએ 33 ગુણ્યા 5 કરીએ એટલે 5 તેરી 15 વધી 1 15 ને 1 16 થશે તો 33 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ આવે 165 અહીંયાથી તમે બાદબાકી કરશો એટલે અહીંયા 10 આવશે અહીંયા 5 અહીંયા 8 એટલે 8 માંથી 6 જાય તો 2 હજી તમે આગળ ભાગ ચલાવો તો ચલાવી શકો કારણ કે પોઈન્ટ મૂકેલો છે એટલે 0 લઈ શકાય ફરી પાછી જે રકમ લેવાની હતી રકમ પાછી ફરીથી આવશે એટલે કેટલા વડે ભાગ ચાલશે 7 વડે ભાગ ચાલે એટલે ફરી પાછા કેટલા આવશે 231 એટલે વધે કેટલા 19 એટલે તમારો ફાઇનલ જવાબ આવે 0.757 અહીંયા તમે ભાગાકારમાં જે સંખ્યા મૂકશો 35 વત્તા આ બેનો ભાગાકાર કરો એટલે તમને જવાબ શું મળ્યો 0.757 તો m આ બેનો સરવાળો કરશો એટલે આ બેનો સરવાળો કરો એટલે 35.757 હવે ક્યારેક તમને પુસ્તકમાં એવું પણ આપેલું હશે ઘણા જવાબ એવી રીતે આપેલા હોય કે જો તમે પાછળનો અંક છે ઈ 5 કરતા મોટો હોય તો અહીંયા શું કરે આ જે સાંકડો છે ઈ કાઢી નાખે અને એક સંખ્યા આગળ શું કરે ઉમેરી દે એટલે અહીંયા તમને શું આપેલું હોય જવાબ 35.76 આપેલો છે મધ્યસ્થ બરાબર તમને મળી જાય 35.76 તો આ જે આપણે વસ્તુ મેળવી ઈ આ જે વસ્તુ છે ઈ પરીક્ષા માટે બહુ વધુ ઇમ્પોર્ટન્ટ છે તમને કીધું કે જે કંઈ પણ વસ્તુ આપેલી હશે એની અંદર વર્ગો નહીં હોય એટલે વર્ગો આપણે શું કરવા પડશે જાતે બનાવવા પડશે અને ઈ વર્ગો બનાવવા માટે તમારે અહીંયા શું જોવું પડે ગેપ જોવો પડશે ઈ ગેપના આધારે તમે શું લેશો વર્ગો લેશો વર્ગો પછી તમને મેં કીધું એમ સંચય આવૃત્તિ આપેલી હશે ફરજિયાત થી ઓછી હોય કે થી વધુ હોય બંને પ્રકારના દાખલામાં તમને સંચય આવૃત્તિ આપેલી હશે એના પરથી તમારે શું મેળવવાનું આવૃત્તિ મેળવવાની થશે આવૃત્તિ મળી જાય પછી તમે મધ્યસ્થનું સૂત્ર તમને અહીં ઉપયોગ કરવાનું કીધું છે કે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થનું સૂત્ર મૂકો એટલે આપણને ખબર પડે કે કઈ કઈ વિગત આપણે શોધવાની છે તો ખાસ આ ગણતરીની અંદર પણ ધ્યાન દેવાનું છે ભાગાકાર કરતા હોય ત્યારે પણ ધ્યાન દેવાનું છે કે ભાગાકાર કરો છો ત્યારે 0 પોઈન્ટ જે પોઈન્ટ વાળી સંખ્યાનો ભાગાકાર આવે છે એમાં આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ જે પરીક્ષા માટે અગત્યનો દાખલો છે
તો હવે જે દાખલો આપણે ગણ્યા છે આ દાખલાને વ્યવસ્થિત રીતે તમે જોશો, વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરશો. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.